અને કથા આપણા થાકને ઉતારી દે. કથાનો ઉલટું કરો શું થાય? થાકો. જે તમને તમારા જીવનના થાકને ઉતારી દે એનું નામ કથા. સત્યનારાયણની કથા કઈ રીતે આવી ખબર છે? પેલાના જમાનામાં ટીવી નહોતા, કોઈ એવું માધ્યમ નહોતું કે ત્યાં ભગવત ચર્ચાઓ થાય. એ સત્યનારાયણ ભગવાનની કથા ગામમાં રાત્રે રાખતા. બધા ભાઈઓ ભેગા થાય અને ભગવાનની કથા સાંભળે. બે ચાર જણા ગોર બાપાની બાજુમાં બેઠા હોય ને હરી 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 બોલતા જાય. અટણે સાંભળે કેટલા? ગોર બાપા નહીં, ભગવાન. ઓલો બેઠો હોય ને એમ કે બસ હું જાઉં, હવે હું જાઉં. હવે તો 1000 નામ તો પૂરા બોલાવા દે, પછી જા છૂટો. એ જાય. પછી ભગવાન ને ગોર બાપા થાકને ઉતારે. સત્યનારાયણ કથાની અંદર કેટલા બધા એના પ્રયોગો છે. સંતાન ન હોય ને, જ્યારે સંતાન ન હોય ને એ વ્યક્તિને સંતાન પ્રાપ્ત થાય, એ કથામાં એવો પ્રયોગ છે. હું તમને કહે આગળની કથામાં, આગળના દિવસો એક જ નાનકડો પ્રયોગ લ્યો, ખાલી હાવ સામાન્ય પ્રયોગ, અને સાયન્સ કામ ન કરે. ડોક્ટરે કહી દીધું ને કે આમાં ન થાય, આ બાળક એને થાય, અને એવો દાખલો મારી પાસે છે, એટલે હું તાકાત થઈ બોલી શકું. હું તમને ફોન નંબર નામ આપી શકું. એને રાજકોટથી ને બધામાંથી કીધું હતું, બેન તમે છે ને એક બાળક એડોપ્ટ કરી લ્યો, આશ્રમમાંથી લઈ લ્યો, તમને નહીં બેન તકલીફ છે તમને. અને મારી પાસે આવ્યો, થાય હું નહીં, કોણ કંઈ ન થાય. અને સાહેબ એને ક્યાં દીકરી રમે, 1.5 વર્ષની થઈ, વેરાવળમાં છે કેસ. ખાલી કથાથી, ખાલી કથાથી. કથામાં આ રહસ્ય રહેલા છે, પણ જો સાંભળીએ તો કામ શું ન થાય. એમાં લખ્યું છે અધ્યાયમાં, સંતાન ન હોય તો સંતતિ પ્રાપ્ત થાય, ભય પ્રાપ્ત થયો તો ભયમાંથી મુક્ત થાય, બંધીખાને પડ્યો હોય કોઈ બંધનમાં હોય તો બંધનમાંથી મુક્ત થાય, દરિદ્રતા હોય તો પૈસા મળે. આ બધું કઈ લખ્યું છે. તો મળતું હોય તો જ લખ્યું હોય. વેદવ્યાસ તો શંકર, માનસ શંકર તો થાકને ઉતારી દે એનું નામ કથા. આપણે બધી કેટલી રીતે થાકેલા છે. આવા કથાઓ, લીલા સરસ મજાની કથાઓ સાંભળીએ ને, તેમાં કંઈક આપણે પ્રાપ્ત થઈ ગયો હોય ને એ પછી આપણા જીવનમાં ઉતારીએ એટલે આપણો થાક ઉતરી ગયો. અહીંયા થિયરી થાય. કથા મંડપ છે ને, આ એક દવાખાનું છે, હોસ્પિટલ છે. આમાં ઈલાજ થાય તમારો. અત્યારે હવે આ 5 દિવસ ઈલાજ થાય. આમાં ધીમે 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 હું તમારા કાનમાં, ખાલી એક ઓલા લોકો મોઢેથી પીવરાવે, હું કાનમાંથી પીવરાવું. તમને ધીમે ધીમે દવા પાતો જાય કાનમાં. કાનમાં એ ઉતારતા જાઓ એટલે આ કથા તમને ફળીભૂત થઈ. તમને એમ થાય કે આ કથા પછી આપણા જીવનમાં ટોન આવ્યો. તો આ કથા એવી છે, બધી રસમય કથાઓ છે, લીલામય કથાઓ છે. તો થાકને ઉતારી દે એનું નામ કથા. તો સુખની વ્યાખ્યા કરી આપણે. આટલા દુઃખ છે આપણી પાસે, પારિવારિક, આર્થિક, રાષ્ટ્રીય, કેટલા દુઃખ છે. આ દુઃખમાંથી મુક્ત કરી દે એનું નામ સુખનાથ. આ સુખનાથના ચરણે જાઓ. નાગ જો પડે ને, નાગનાથ, તો એ નાગનો નાથ. સોમનાથ, ચંદ્રનો નાથ, એટલે કે સોમનો નાથ. શિવની પાછળ નાથ શબ્દ બહુ લાગ્યા. એ એમને ન લાગ્યા હોય. સુખનાથ કોઈ આમ ઓળી શંકર બાપા નથી કરીને સુખનાથ નામ નથી પાડ્યું. સુખ આપે એ સુખનાથ. જે વ્યક્તિ અનુભવ તમારા ગામમાં કર્યો હશે, તમે કહો કે જે નિત્ય ત્યાં ગયો હશે, સોમવારે પુગાય તો સોમવારે, રોજ પુગાય તો રોજ, બાકી ઘેરથી પણ એનું સ્મરણ કર્યા કરતો હોય છે, કે સુખનાથ બાપાને યાદ કરતો રહેતો હોય છે, એને અવશ્ય સુખ પ્રાપ્ત થયું હશે ને થયું જ હશે. એ સુખનો નાથ છે, સુખ દેનારો છે. હવે નાથ શબ્દ વિશે આપણે સમજીએ. પેલા સુખને તો સમજી લીધું, દુઃખને કાપી નાખે એ સુખ. દુઃખ આવે ક્યાંથી? ઈ કયો હાલો, દુઃખ આવે ક્યાંથી? આપણે તો સુખ રાશિ છે. ભગવાન તુલસી એમ બોલે છે કે માનવ છે એ સુખની રાશિ, સુખનો ભંડાર છે. આપણે ખૂબ સુખ છે, આપણે ખૂબ સુખ છે, છતાં દુઃખ આવી જાય ને.
દુઃખ આવે ક્યાંથી? દુઃખ આવે દોષના કારણે, દુઃખ આવે દોષના કારણે, દુઃખ આવે દોષના કારણે. ભગવાન રામે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા માટે જ્યારે રામ અને લક્ષ્મણ આવ્યા અને વિશ્વામિત્ર યજ્ઞ કરે, પેલો સુબાહુ અને મારીચ એ યજ્ઞ કુંડમાં હાડકાઓ અને પાણી મોટી મોટા પથ્થર નાખીને યજ્ઞને વિધ્વંસ કરતા હતા. રામ લક્ષ્મણે એની પરિક્રમા કરીને કીધું કે હવે સુબાહુને મારીચને આવવા દો, યજ્ઞ કેમ બંધ કરાવે જોઈએ. અને મારીચને ભગવાને ફણા વગરનું બાણ મારી અને શતજોજન પાર દરિયાની પેલે બાજુ ફેંકી દીધો અને સુબાહુને અગ્નિના બાણથી નિર્વાણ આપ્યો, મારી નાખ્યો. તો હવે મારીચને બાકી રાખ્યો, યાદ રાખજો. મારીચને શું કર્યું? શતજોજન પાર ફેંકી, એને માર્યો કેમ નહીં? ઓલાને કેમ માર્યો? કેમ કે ભગવાનને ખબર હતી મારીચની મારે જરૂર છે. મારીચ છે દોષ. તમારા ઘરમાં દુઃખ આવે એટલે તમારે સમજી, આપણે શું કરીએ ખબર છે? દુઃખ આવે ને એટલે ધોડા ધોડ કરીએ, દાણા જોવરાવામાં આમાં તેમાં ધોડ ભરાટી. નિરાત રાખો. પેલા 24 કલાક તો પેલા તો એ વિચારી લ્યો આ દુઃખ આવ્યું ક્યાંથી? આપણાથી કોઈ દોષ થઈ ગયો હોવો જોઈએ. દુઃખ આવે દોષના કારણે, દુઃખ આવે દોષના કારણે. દોષ પૂર્વમાં થઈ ગયો હોય. ભગવાને મારીચને દૂર ફેંક્યો તો ત્યારે ભગવાનના લગ્ન નતા થયા, યુવાન હતા, યુવાન. લગ્ન થયા, પછી રાજ મળવાની વાત આવી, પછી મંત્રાએ બાજી બગાડી અને પછી આ બધું ભગવાન વનમાં પાછા આવ્યા. તો ત્યારે એ મારીચ દુઃખ બનીને ભગવાનને દુઃખ દેવા આવ્યું. કેટલો સમય વીતી ગયો તો? એમ આપણે 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ પહેલા કોઈ ભૂલ કરી નાખી હોય, એ ભૂલ આપણી જ ભૂલ દુઃખ થઈને આપણા ઘરમાં પાછી આવી જાય. આપણી ભૂલને ગોતવી પડે અને ભૂલ ન મળે તો શંકરના શરણે જવું પડે. શંકર સિવાય ઉદ્ધાર નથી. ભગવાન મહાદેવને આપણે કહેવું પડે કે હે મહાદેવ, આ દુઃખ આવ્યું છે, હવે પછી તું એ સુખનાથ તું કાઢ અમને. હવે નાથની ચર્ચા કરીએ. નાથ કોને કહેવાય? નાથ એટલે પેલા તો બધાને ખબર છે બહેનોને, નાથ એટલે ધણી. આપણે કહે ને હે પ્રાણનાથ. ઉઠો ને બળવંત બારણે કોઈ આવ્યો, આવું નાગણીઓ કહે છે હે પ્રાણનાથ ઉઠો, કોઈ બળવંત બારણે આવ્યો છે. નાથ એટલે ધણી. બીજો અર્થ નાથ એટલે સ્વામી. ત્રીજું નાથ એટલે ખેડૂતના દીકરાને ખબર જ હોય, એટલે બળદને કે આપણે નાથ તામ પહેરાવીએ ને, નાથ. ઘણા નાથ મોડા વગર ના ફરે. આ ભાઈ તો નાથ મોડો કાઢી નાખેલ છે, એ ઘેરથી કાઢી નાખે. નાથ એટલે એ પશુને જે આપણે પહેરાવીએ કેમ કે અંકુશમાં રહે. સ્ત્રીઓ નાક છે ને, નાક આપણું પ્રતિષ્ઠા આબરૂનું પ્રતીક છે. ઘણા કે ને ભાઈ ફલાણા ભાઈ નાક વહી ગયું, આબરૂ વહી ગઈ. એ સ્ત્રીઓ બહેનો છે એ નાકની અંદર વિશેષ નથડી પહેરે, એની શોભા છે, પ્રતિષ્ઠાની શોભા છે. એ નથડી ભગવાન નાથ દ્વારામાં ભગવાન શ્રીનાથજી બાબા એને નથડી પહેરી છે. મીરા પણ નથડી પહેરતા, રાધાજી પણ નથડી પહેરતા. એટલે આપણે ત્યાં ભજન આવ્યું. કયું ભજન આવ્યું? નાનકડું બેરીટી વાગી લઈએ કે કાના જડી હોય તો આપ, કાના જડી હોય તો આપ, રમંતા મારી નથડી કોવાણી. કાના જડી હોય તો આપ, કાના જડી હોય તો આપ, રાસ રમંતા તારી નથડી કોવાણી. નાગર નંદ જીના લાલ, નાગર નંદ જીના લાલ,
રાસ રમતા મારે નથડી કોવાણી કાના જડી હોય તો આપ કાના જડી હોય તો આપ રાસ રમતા મારે નથડી કોવાણી. તો નાથ એટલે નથડી પણ થાય. તો ઈ સુખનાથ જે સુખને પોતાના અંકુશમાં રાખીને બેઠો છે. મારા ખીચામાં 500 રૂપિયા હોય અને કોઈ 200 ભાગે તો મારી પાસે હોય તો એને આપી શકું. ઈ સુખનાથ બાપુ આપણો કેટલા સુખ દબાવીને બેઠો છે. ઈ તો એને જેને ભેજો હોય અને ઈ દેતો જાય, લેતો જા લેતો જા લેતો જા, એને મળતું ગયું હોય. આર્થિક સુખ, પારિવારિક સુખ, ભૌતિક સુખ, આપણે પરિવારમાં સુખ હોય એ સુખ જોઈએ. આપણે થોડીક સુખ સુવિધા, આપણું સરસ મજાનું મકાન હોય, આ બધા ભૌતિક સુખ છે. અને છેલ્લે આધ્યાત્મિક સુખ. શંકરને જેને ખૂબ ભેજો હશે ને એને ગુરુ પ્રાપ્ત થયો હશે, એને ગુરુ મળી ગયો હોય. કે શંકર સ્વયં સદગુરુ છે. શંકર સ્વયં સદગુરુ છે. એટલે ઈ તમારી ત્યાં કોઈને ગુરુ રૂપે મોકલી દે. એટલે પછી તમારે શંકર મંદિરે પછી જવાની જરૂર નથી, પછી ગુરુની ત્યાં જવાની જરૂર છે. અને તમારા જીવનના પ્રશ્નો એ ગુરુ પછી તમને આર્થિક સુખ, પારિવારિક સુખ, ભૌતિક સુખ, દૈહિક સુખ ધીમે 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 તે તમને મળવા માંડે. તમને એમ થાય કે ગુરુ મળ્યા પછી મારા જીવનમાં બહુ બદલાવ આવી ગયો. આ સુખનાથ એની આપણે વ્યાખ્યા કરી. સુખને અંકુશમાં રાખે ઈ સુખનાથ. ઘણા બધા સુખ રાખીને બેઠો છે, પણ એને ભજો તો થાય, એને ભજો તો થાય. આપણી સુખનાથ બાપાની જ્યારે પ્રથમ પ્રતિષ્ઠા થઈ એના પહેલા જ્યારે મંદિર થોડુંક સમારકામ કરવાનું હતું ત્યારે હું ઘણી વખત ત્યાં આવ્યો. અને મેં બહુ એમાં બાપાને બહુ મેં કામના કર્યા. અને આજે જોયું ને તમે, આજે ક્યાં મને બિહાડી દીધો આ શંકર બાપાએ. આ વ્યાસપીઠ મને કેટલા લોકોએ ફોન કરીને શુભકામનાઓ આપી કે તમે વ્યાસપીઠ, આ પીઠ સામાન્ય પીઠ નથી, હવે હું વ્યાસના ખોળામાં બેહી ગયો. આનું કોઈ મૂલ્ય ન હોય. આ વ્યાસપીઠ ઉપર બેહવું એટલે સામાન્ય વસ્તુ નથી. એમને ન બેહી શકાય. કે કૃપા જ હોવી જોઈએ. એટલે સુખનાથે કૃપા તો મારા ઉપર કરી છે. પછી બીજું એક મહત્વ આપણા ગામના મંદિરનું કહી દઉં અને પછી અમારી કથામાં થોડોક પ્રવેશ કરવો. આજે આપણે હનુમાન મંદિરના સુધી જવાનું છે. આપણા ગામના જે હનુમાન બાપા છે, પ્રથમ ઝાપામાં જ્યાંથી આપણે હમણાં પોથી યાત્રા કરી, એ કહેવાય છે કે ભાઈ આ બાજુ હતા રામદાસ બાપુએ આ બાજુ લીધા ને વંટોળ આવ્યો હતો ને કોઈએ પૂછ્યું કે ભાઈ બાપા તમે હનુમાન બાપાને ફેરવો, હનુમાનની હળીએ ચડાય નહીં, પણ તમે બાપુએ કીધું હતું કે ભાઈ તમને એનું પ્રમાણે મળશે. શું પ્રમાણ? તો કે વંટોળ આવશે. અને આ બાજુથી આ બાજુ લીધા બાપુએ. અને એ જગ્યા ઉપર દિનેશભાઈ મેઘાભાઈ ચૌહાણ, દિનેશભાઈ ને અમે બે હું એકવાર વચ્ચે આવ્યો ને, તમે જોયું તો થોડુંક બધું આપણે બધા તેલ ને એવું ચડાવતા હોય. આપણે એ પણ ખબર નથી હનુમાન બાપાને તેલ ક્યાં ચડાવાય અને કયું ચડાવાય. ઘેર તિરુપતિને ઓલા બધી ગુલાબનું લઈને વૈયા જાય હાલે નહીં. ખંજવાળા હનુમાન બાપાને ચમેલીનું તેલ ચડાવાય. પીળા કલરની બોટલ મળે, 20 રૂપિયાની અવડી આવે, 50-60 મોટી પણ આવી જાય. તેલ શું કામ ચડાવે? હનુમાન બાપા સંજીવની લેવા જતા હતા અને એ ડુંગર લઈને પાછા આવતા હતા. એટલે ભરતે જોયું કે કોઈક ચોરી કરીને જતું લાગે છે. પહાડનું ઔષધિનો પહાડ છે. ભરતે બાણ માર્યું. રામ 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 કરતા હનુમાન બાપા નીચે પડ્યા. રામ રામ બોલ્યા એટલે ભરતને થયું કે આ તો કોઈક રામ ભક્ત લાગે. ઓહો, ભૂલ થઈ ગઈ. કોણ છે ભાઈ તમે? તો હું હનુમાન છે. આ પહાડ લઈને તમે જાઓ છો? ભાઈ મારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો તમને બાણ મરાઈ ગયું, તમારી મને કહાની કયો. પછી આખી કહાની કીધી કે લક્ષ્મણજી મૂર્છિત છે, સુષેણ વેદે કીધું છે, અમે લેવા જાય. હું આ જડીબુટ્ટી લેવા આવ્યો. ઓહો, પછી આખી બધી કથા કરી. ભરતજીએ કીધું ઓહો હો.
ભાઈ મારો ભાઈ દુખી છે. ઓહ, આમ બધી ચર્ચાઓ કરી. પછી અહીંયા જે બાણ લાગી ગયું એને હનુમાન બાપાને ડાબા પગ ઉપર બાણ લાગી, ડાબા પગ. એટલે ત્યાં ચમેલીના પુષ્પ હતા, ફૂલ વાટિકા. ચમેલીના ફૂલ લઈ ભરતજીએ એનો રસ કાઢી અને હનુમાનજીને એ પગે જરાક આમ ચોપડ્યો. હનુમાનજીને રાહત થઈ ગઈ. અને પછી કીધું કે તમને હું મારા બાણની તીવ્રતા છે, મારા બાણ માથે બેસી જાઓ હનુમાનજી, આગળ મોકલો, તમને ત્યાં પહોંચાડ, તમારે હવાર પેલા પૂગવાનું છે. હનુમાનજીએ કે નહીં નહીં, એ બાણની મારે જરૂર નથી, મારી ગતિ એટલી છે. હનુમાનજીની કેટલી ગતિ હતી ખબર છે? 1 મિનિટમાં 400 કિલોમીટર કાપી લેતા. 1 મિનિટમાં 400 કિલોમીટર. અહીંયા દક્ષિણમાં એ ઘટના ઘટતી, લક્ષ્મણજી મૂર્છિત થયા, ઉત્તરમાં એ પર્વત હતો, એમાં રાત્રે આ બધી ઘટના ઘટી. સુષેણ વેદને લઈ આવ્યા ને એને બધું કર્યું ને એમાં સમય વીતો. પછી કાળનેમી વચ્ચે પડ્યો, એને થોડોક સમય બગાડ્યો, તોય હનુમાનજી આવી ગયા. એટલે હનુમાનજીને પેલા ચમેલીનું તેલ ડાબા પગે ચડાવ્યું, લગાડ્યું છે જરા, એટલે હનુમાનજીને દુઃખ વયું ગયું. ત્યારથી હનુમાનજીએ કીધું કે જે વ્યક્તિ મને ડાબા પગ ઉપર ચમેલીનું તેલ ચડાવશે એના દુઃખ ભગાડી દે એમ. એટલે ડાબા પગ ઉપર જરાક પગના ત્યાં ચમેલીનું તેલ ચડાવાય અને સરસવના તેલનો દીવો હનુમાન બાપાને કરાય. તિરુપતિ હાલે નહીં. અને એ પણ માથે, એટલે માથે તમે તેલ ચડાવો હનુમાન બાપાને, મૂર્તિ બગાડે છે. હું તો એમ કહું છું કે શંકર મંદિરે જાય તો પણ આપણાથી મૂર્તિને બહુ બહુ આમ બહુ સ્પર્શ કરવાનું બહુ ઓલું રાખવામાં, ત્યાં બેસી જાવ એટલે પૂરું થઈ ગયું. આપણાથી મૂર્તિ જરાય અશુદ્ધ ન થવી જોઈએ. બાપુએ સરસ પૂજા કરી અને આપણે દૂધનો કળિયો લઈને બધું ઢોળી નાખીએ, એની પૂજા બગાડી નાખીએ. એટલે કેટલાય રહસ્યો હું આ પૂજામાં કહેતો છે. એટલે હનુમાનજી એ જે હનુમાનજી છે તે ત્યાં મને થોડુંક આમ બધું ખરાબ હતું બહુ. દિનેશભાઈને મેં વાત કરી, મેં કીધું આ હનુમાન જયંતિના દિવસે આપણે ત્યાં જઈએ અને સાફ થોડું કરી નાખીએ તો. અને અમે ત્યાં તો એને ભેગું બધું તો ગુંદી ગાંઠિયા લેતા જઈએ તો આપણે મંદિરે ભાઈ સ્કૂલમાં બાળકોને ખવડાવી દઈએ હનુમાન જયંતિ છે. તો અમે આવું બધું ભેગું કર્યું અને અમે ગયા અને બાપાની સરસ બધા નવરાવીને સામે આપણે વાળાભાઈની દુકાન છે, જ્યાંથી નિરમા પાવડરની થેલીઓ, વિપુલની દુકાન છે, ત્યાંથી થોડીક થેલીઓ લઈને બધું ધોયું. આવ ધોતા ગયા એવું ભાઈ બધાએ હનુમાન બાપાને આવા કર્યું હતું. મોઢામાં ગોળનો લાડવો મૂકે, ગોળનો લાડવો મોઢામાં મૂકે. ગોળ અને અડદ હનુમાન બાપાના ડાબા પગની નીચે જે પનોતી દેવી છે એ એનો ખોરાક છે. જ્યારે શનિની પનોતી આવતી હોય, જેને એક્સિડન્ટ બહુ થતા હોય, સર્જરીઓ બહુ આવતી હોય, અને ગોર બાપા કહે કે ભાઈ તું શનિવાર રે, તારે શનિની પનોતી છે, તો ત્યારે શનિવારે આટલો ગોળ અને અડદના દાણા, થોડા ખાતક દાણા કે 3 દાણા લઈ અને એ હનુમાન બાપાની જે નીચેની પનોતી દેવી છે એનો ખોરાક છે, તમે ત્યાં મૂકો પનોતી દેવીની ત્યાં. એટલી પનોતી દેવી ખાઈ, એ એનું નિવેદ છે, એ ખોરાક છે, ખાઈ અને તમારી પનોતી હળવી કરે. હનુમાન બાપાની માથે મૂકવાના નથી અડદના દાણા કે કઈ, એટલે એ ના મૂકવાના. એટલે અમે એ સુંદર મજાના ભગવાનને પૂજા કરી લીધી, બધું પૂજા કરી લીધી ને, અને બરોબર મંદિર મન કરવાની તૈયારીમાં હતા. અને પછી અહીંયા બાળકોને ગુદ્દી કાટિયા ખવડાવવા માટે સ્કૂલે કહી રાખ્યું હતું અમે આગળ આપશું, આવી જશું 12 વાગે. ત્યાં મને ફાફણીથી જાદવભાઈ રામભાઈ ચંડેરા આહિર છે, એના વાડીમાં શંકર મંદિર છે, રામેશ્વર મહાદેવ. અને મને ત્યાં જ ફોન આવ્યો, મંદિરે ઊભો હતો ફોન આવ્યો. મેં દાદા આજે ફ્રી હોય તો બપોરે ઘરે આવો, આપણે મહારુદ્રનું આયોજન કરવાનું છે. મહારુદ્ર એટલે લઘુરુદ્ર પછી બીજો સ્ટેપ, અને 5 દિવસનો ભવ્ય યજ્ઞ હોય એ મહારુદ્ર. અને આચાર્ય પદ મને એનું મળ્યું હતું. મહારુદ્રની અંદર તો બહુ મોટી વસ્તુ છે, એમાં તો 3 ટ્રેક્ટર તો લાકડા હોય છે. અગ્નિ બંધ ન થવો જોઈએ 5 દી, ઘી સતત ચાલુ રહેવું જોઈએ, 5 દી અગ્નિ બંધ ન થવો જોઈએ આનું. અને ત્યાં એક લેખ અટાડે સીધા લેખ છે કે મારું નામ લખેલું છે એમાં, આચાર્ય પદે આશીષ દાદા દ્વારા આ યજ્ઞ સંપૂર્ણ આ તારીખે પૂર્ણ કરેલ છે. અને મહારુદ્ર યજ્ઞ સીધો મને તે દિવસે પ્રાપ્ત થઈ ગયો. આ મને મેં તરત કીધું કે નહીં, આ આની દયા છે. કોડિયા તાલુકામાં નહીં, 3 તાલુકામાં મહાદેવ રુદ્ર યજ્ઞ છે ને, પૂછી લેજો કોઈ બ્રાહ્મણને આચાર્ય પદે કર્યો હોય તો. મારી પાસે કંકોત્રી પડી, આચાર્ય પદે નહીં કર્યો હોય. બ્રાહ્મણો ભેગા ગયા, મારી નીચે હેમાંગ દાદા, હું અમે 2 દાદા ઉપર હતા, મારી નીચે 22 બ્રાહ્મણો, બહુ મોટી, એને મારા જેટલા તરીકે દીકરા છે,
22 બ્રાહ્મણો અમે એક હરખા કાશીથી મગાવ્યા હતા, એક હરખા, અને 22 બ્રાહ્મણો અમારી નીચે કામ કરતા હતા. આ હનુમાનની દયા છે, ઈ આ હનુમાન બાપો છે. હું હજી પણ જો આવું ને ત્યારે પણ ત્યાં ગાડી ઘડી ધીમી કરી દઉં, સમયનો ઉતાવળો જવું હોય ધીમી કરી પ્રણામ કરી નીકળું. ઈ બાપો છે. આપણા ગામમાં આવા દેવતાઓ રહેલા છે. બસ શ્રદ્ધા રાખો, એના ઉપર વિશ્વાસ રાખો, ભરોસો રાખો. આપણે ગામના મંદિરોને મૂકીને બહાર ગામ જવું જોઈએ, ઠીક છે, બધા બહારના મંદિરો જાઓ, પણ આપણા ગામના મંદિરનું આપણા માટે મહત્વ તો હોવું જ જોઈએ. તો આ સુખનાથ મહાદેવની મેં તમને અને હનુમાન બાપાની જે મેં અનુભવ કર્યો છે એનું મેં તમને વર્ણન કર્યું. તો આવો માનસ શંકર રામાયણ ની અંદર જે આજે આમય જો આમ જોવા જાય તો નોમય છે અને મંગળવારે છે. ભગવાન રામનો જન્મ મંગળવાર, સીતાજીનો જે ધરતીમાંથી નીકળ્યા એ વાર મંગળવાર, રામ અને સીતાના લગ્ન થયા હતા એ વારે મંગળવાર, માક્ષર શુક્લ પંચમી એ મંગળવાર હતો. આ મંગળ 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 ઘણું મંગળ છે. તો જેવો યોગ ઈ ત્રેતા યુગની અંદર હતો એવો જ યોગ એક દિવસે 1631ની સંવતમાં ઈ જ મંગળવાર ને ઈ જ તિથિ ને ઈ વાર ને ઈ બધું આવ્યું. એ દિવસે ગૌસ્વામી તુલસીદાસજી મહારાજને એ દિવસે પ્રભુ કૃપાથી અને આદેશ મળ્યો શિવ અને રામનો પણ કે તમે રામચરિત માનસ આ ગ્રંથની રચના કરો. અને પછી ગૌસ્વામી તુલસીદાસજી ભગવાને સ્વપ્નમાં જોયું, ભગવાનનો આદેશ છે, અને એની મતિ અનુસાર એ ગ્રંથની રચના કરવાનો આરંભ કર્યો 1631માં. અને બરોબર 1633 આવ્યું ત્યારે આ ગ્રંથ જે તમારી સામે પડ્યો છે એ ગ્રંથની રચના પૂર્ણ થઈ. કેટલો સમય લાગ્યો તો? 2 વર્ષ 7 મહિના અને 26 દિવસ આ ગ્રંથની રચના કરી. અને આ ગ્રંથને શુક્ર જગ્યામાં શુક્ર ખેત એમ કહેવાય એને, ત્યાં રચના કરી. પછી એ ગ્રંથ લઈ અને એને એમ કીધું કે આમાં ભગવાન શંકરે મને આદેશ કર્યો છે તો આ ગ્રંથ હું કાશીમાં ભગવાન વિશ્વનાથના મંદિરમાં જઈ અને આમાં શિવની સહી લઈ આવું. નકર આ કોના મારો ગ્રંથ માનશે? શિવ સહી કરે કેમ ન કરે? એટલે એણે આ ગ્રંથને કાશી બનારસમાં ભગવાન વિશ્વનાથના મંદિરમાં મૂકી દીધો અને દરવાજો બંધ કરી દીધો. સવાર પડી અને જ્યારે કપાટ, એના કપાટ કહે છે એને દરવાજા આપણે કપાટ કહેવામાં આવે, કેદારનાથ કપાટ ખુલતા. સવારે જ્યારે કપાટ ખુલ્યા ત્યારે આ ગ્રંથની ઉપર સત્યમ શિવમ અને સુંદરમ એ લખેલું હતું અને શંકર બાપાની સાઈન હતી. આનંદ આવી ગયો તુલસીદાસજી. પણ ત્યાં કાશીના પંડિતોએ વિરોધ ચાલુ કર્યો. લોકોને આંખમાં ઝેર તો હોય જ. એક કક્ષાના 2 વ્યક્તિ હોય ને એટલે આંખમાં ઝેર આવે. એક સમાજનો વ્યક્તિ આગળ વધતો એ સમાજને જેને ઝેર આવે ને આવે. એટલે નાના પંડિતોને ઈર્ષા થઈ કે આ કંઈક આગળ નીકળી જાય, આને તો શંકર બાપાએ સહી કરી દીધી. એટલે ઓલા બધા કે અમે ક્યાં જોયું? શંકર બાપાએ સહી કરી દીધી, તમે કહો છો, અમે થોડું જોયું. તમે ખોટા તમારો વખાણ કરો છો, આમ કરો છો તેમ કરો છો. તમે એક કામ કરો, આ ગ્રંથને પાછો મૂકો અમારી સામે, અને એની માથે અમે વેદના ને ઉપનિષદના કેટલા બધા પુસ્તકો ઢગલો કરી દઈએ. પછી જોઈએ તમારા શંકર બાપા એમાં આવે જ કે નહીં. આને તો ભરોસો હતો
એટલે એણે આ ગ્રંથ પાછો બીજી રાત્રે પંડિતોની સામે ત્યાં મૂકી દીધો, દરવાજો બંધ કર્યો. બીજા દિવસે સવારે ઓલા તુલસીદાસજી ખોલવા દીધો એને, તમે નહીં, અમે ખોલ્યો. અને જ્યારે ખોલ્યો ત્યારે જેટલા પુસ્તક ઉપર હતા ને એ નીચે આવી ગયા, આ ઉપર આવી ગયું. રામચરિત માનસ ઉપર આવી ગયો. ત્યારે પછી એને કીધું કે નહીં, હવે માફી માંગી તુલસીદાસજીને, નહીં આ ખરેખર તમને શિવની આજ્ઞાથી તમે આ રચના કરી છે, આમાં શિવનું હૃદય છે, આ એ ગ્રંથ છે. 5100 ચોપાઈ છે આમાં, કેટલી 5100 આમાં ચોપાઈ રહેલી છે. તો આ ગ્રંથની શરૂઆતમાં ભગવાન તુલસીદાસજી સૌ પ્રથમ પેલા 7 સંસ્કૃતમાં શ્લોક લખે છે. સંસ્કૃતમાં પણ લખી શકતા હતા આ ગ્રંથ, પણ એને લોક સુધી આ ગ્રંથ પહોંચે એટલા માટે લોક બોલીમાં આ ગ્રંથ લખ્યો, આપણે સમજી શકીએ. બાકી સંસ્કૃતમાં લખ્યા કરે તો ખબર ના પડે. એટલે જ્યારે આ ગ્રંથની રચના કરી ત્યારે સૌ પ્રથમ પેલા 7 સંસ્કૃતમાં શ્લોક લખ્યા. એમાંનો પહેલો શ્લોક આપણે એનું પઠન કરી જાય કે વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તે સિદ્ધાંતસ્વરેશ્વર. જો વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામ અપી, આમાં છંદ છે, વર્ણ છે, આ બધું છે. અને વંદે વાણી વિનાયક, જો પેલી વંદના અહીંયા તુલસીદાસજીએ થોડો ક્રમ બદલો છે. પેલા આપણે ગણપતિની પૂજા શુભ કર્મ પેલા ગણપતિનું નામ લઈએ, પણ અહીંયા તુલસીદાસજી શું બોલ્યા? વંદે વાણી વિનાયક. પેલા હું વાણીની વંદના કરું. વાણી કહેતા સરસ્વતી, જેની સરસ્વતી તુલસી કહે છે શુભ હશે એનામાં વિવેક આવશે આવશે ને આવશે. જેની સરસ્વતી સારી હોય ને એ માણસ વિવેકી હોય જ. શુભ સરસ બોલે તો મીઠા ફૂલ ખરે એવું લાગે આપણે. અને પછી તરત મેં કીધું શંકર 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 કેટલા શબ્દો, તરત પછી ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શિવ છે એ વિશ્વાસ છે, પાર્વતી શ્રદ્ધા છે. શંકરનું ઘનીભૂત સ્વરૂપ વિશ્વાસ, વિશ્વાસ એટલે શંકર અને શ્રદ્ધા એટલે પાર્વતી. આપણે કોઈ પણ કામ કરો એટલે એ કર્યું એના પર મહાદેવ ઉપર વિશ્વાસ મૂકી દેવાનો અને શ્રદ્ધા આપણી માતાજી ઉપર મૂકી દેવાની. એ કાર્યનું પરિણામ ફળ મળે મળે ને મળે. 5 સોરઠામાં 5 દેવની વંદના કરી. ભગવાન શંકરાચાર્ય થઈ ગયા આપણી ત્યાં, માત્ર 32 વર્ષ જીવા. આ ભગવાન શંકરાચાર્ય જે છે એને આપણે હિન્દુ સનાતન ધર્માવલંબીઓને એમ કીધું કે હિન્દુના દીકરાએ, સનાતની ધર્મના દીકરાએ એના ઘરમાં પંચદેવ તો હોવા જ જોઈએ. આ 5 મૂર્તિના ઘરમાં હોવી જોઈએ, બીજી વધારે ન હોય તો કોઈ જરૂર નથી. ગણેશ, સૂર્ય, વિષ્ણુ, શિવ અને દુર્ગા. દુર્ગા કહેતા આપણે કુળદેવીનો સરસ મજાનો એક સુંદર ફોટો રાખીએ. ગણપતિ તો હોય જ બધાની ઘેર. એક વિષ્ણુ ભગવાન કાનુડો બધા રાખે. આમાંય બહેનોમાં માન્યતાઓ બહુ છે. કાનુડો ઘણા ફોન આવે પૂછે કે કૃષ્ણ ભગવાન રાખીએ તો રોજ નવરાવા પડે, રોજ એને માખણ ધરવું પડે, રોજ આ કરવું પડે, 2 દી 12 ગામ જવું હોય તો ગોર બાપા શું કરવું?
તમે તમારા ઘેરે સવા વેદથી ઊંચી મૂર્તિ હોય ને, સવા વેદથી ઊંચી, તો જ તમારે એને બે ટાઈમ નવરાવવી પડે, બે ટાઈમ એની કંઈક ધરવું પડે. એટલે આપણે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ. તમારા ઘરે જે મૂર્તિ હોય ને એમાં ચલિત પ્રતિષ્ઠા હોય, સ્થિર પ્રતિષ્ઠા ન હોય. એ મૂર્તિને તમે એક જગ્યાથી બીજી જગ્યાએ ખેંચવો, આમથી આમ લ્યો, એનું તમને દોષ લાગે નહીં, પાપ લાગે નહીં. અને ઓલી મૂર્તિ મંદિરમાં ન ખાય, પછી જો એ મૂર્તિ ખાઈ જાય તો આપણી પ્રતિષ્ઠા પાછી કરવી પડે. એટલે એ મૂર્તિઓ ચલિત પ્રતિષ્ઠામાં આવે. એટલે ગણેશની વંદના, ગણેશની મૂર્તિ રાખવી. સૂર્ય, વિષ્ણુ અને શિવ, શક્ય હોય તો નાનકડું શિવલિંગ રાખવું. એમાં મંદિરે આપણે ન પહોંચાતું હોય તો આપણે સુખનાથ બાપા એમાં બોલી જવું. હવે માનો કે તમે આ બધું નથી રાખી શકતા, તોય કોઈ ચિંતા નહીં. હું તમને આમાં હળવો જ કરતો જાય, જેટલું થાય એટલું હળવું 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 હળવું. ગણેશની પૂજા જો કરવી હોય તો જીવનમાં વિવેક લાવો. ગણપતિ એ વિવેકનું પ્રતીક છે. જો ગણેશ અને ગણપતિ પાછા અલગ છે. આપણે લગ્નમાં કન્યાદાનમાં બેહીએ એટલે ગોર બાપા આપણી પાસે ગણપતિ બાપાની પૂજા કરાવે અને પછી કહે કે કન્યા પધરાવો સાવધાન, દીકરીને લઈ આવીએ ને પછી એ અંગૂઠા ધોય. કેમ કે ત્યારે લક્ષ્મી અને નારાયણ સ્વરૂપ છે. ગોર બાપા કન્યા થતા બે નીચે બેહે, ઓલા બે ખુરચી ઉપર હોય. એ ખુરચી હોય પેલા બાજુ ઉપર બેહાડતા, બાજુ ઉપર, પણ થોડાક ઊંચા તો છે ગોર બાપાથી, તો આપણાથી ગોર બાપાથી ઊંચું બેસાતું હોય. પણ ત્યારે શું કામ બેહાડે? ત્યારે લક્ષ્મી અને નારાયણ છે. એટલે વિષ્ણુથી તો ગોર બાપા કે નહીં, તો લક્ષ્મી નારાયણ એને યારે મારે ન બેહાય. હવે એમાં ગણપતિ પૂજા કરાવે, બરાબર. શિવ અને પાર્વતીના લગ્ન થયા, ન્યાય ગણપતિ બાપાની પૂજા થઈ. તો શિવનો દીકરો ગણેશ છે, તો ઓલા ગણપતિ બાપા ક્યાંથી આવ્યા? શિવ પાર્વતી વિવાહ છે ને પછી ગણેશનો જન્મ. તો આ ગણપતિ બાપા ક્યાંથી આવ્યા? જ્યાં એને પૂજા કેમ થઈ? ભગવાન ગણપતિ એ આદિ ગણપતિ છે. આપણા ઘરમાં છે ને ગણેશ છે, શિવ પુત્ર. આપણે ઘણા ખબર નથી કહેતા જમણી હુંડના ને ડાબી હુંડના. આપણી ઘરે ડાબી હુંડના હોય, જમણી સૂંડના આપણે નથી રાખતા. કેમ કે એની પૂજામાં પછી ઈ આદિ ગણપતિ, ઈ આદિ ગણપતિ. એટલે જરાક આપણે તો ગણેશની પૂજા પેલા કરીએ, પણ મૂળ તો ગણપતિ. અને ગણપતિ આદિ બધા દેવતાઓ આદિ પણ છે. રામ ભગવાનનો જન્મ થયો અને એને રામ નામ આપ્યું, તો રામ તો કે હશે નામ તો જ મગજમાં આવ્યું હશે ને. આપણા દીકરાનું નામ રાખીએ તો આપણે ક્યાંક સાંભળ્યું હોય તો જ આપણે રાખીએ, ક્યાંક વાંચ્યું હોય તો રાખીએ કે આ નામ સારું છે, તો ક્યાંક તો હતું, તો ક્યાંક તો હતું જ. એટલે બધા દેવતાઓ આદિ પણ છે, આદિ દેવો. એટલે ઈ ગણપતિ આદિદેવ છે. તો ગણપતિ દાદાની પૂજા રોજ નવરાવવું ધોવરાવવું પૂજા પાઠ થાય તો ઠીક છે, આપણા સમય હોય તો કરાય, ન હોય તો કોઈ ચિંતા નહીં. તમે વિવેક રાખો જીવનમાં. આપણાથી મોટાને એ પ્રમાણે બોલાવીએ, વડીલને એ પ્રમાણે બોલાવીએ, આપણાથી મોટો છે. બ્રાહ્મણને એ પ્રમાણે બોલાવીએ, સાધુને એ પ્રમાણે બોલાવીએ, એને વંદન કરીએ. બસ આ વિવેક આપણામાં આવી જાય એટલે ગણપતિ બાપાની પૂજા તમે કરી લીધી. બીજું, સૂર્યની પૂજા. સૂર્યનારાયણની મૂર્તિ નાનકડી હોય. તમારો તો ઈષ્ટદેવ ક્ષત્રિયના ઈષ્ટ સૂર્ય છે. અમારા ઈષ્ટ બ્રાહ્મણના મહાદેવ છે. તમે જોજો અમારા બ્રાહ્મણના નામ હવે બધા એવા નામ આવે, બાકી પેલાના તમારા નામ જોજો. અમારા નામની પાસે શંકર શબ્દ લાગે જ. આ શંકર, આ શંકર, આ શંકર હોય જ. શંકર નામ હોય જ. ગૌરી શંકર ને નર્મદા શંકર ને શંકર પાછળ હોય જ. બ્રાહ્મણને કહેવા જવાની જરૂર નથી કે હું મહાદેવનો ભક્ત છે. બ્રાહ્મણના અહીંયા કણે કણમાં મહાદેવ બેઠો. એમ તમારા ઈષ્ટ સૂર્ય છે.
જે વ્યક્તિ અંજવાળામાં જીવે, અંધારામાં નહીં, વ્યમમાં ને પરચામાં ને ખોટા ઓલામાં જીવે, એ અંધકારમાં જીવે છે. કઈક થઈ ગયું હોય તો તરત દોડીને ચપટી લઈ આવીએ, તરત ચપટી. 1000 બહેનો બેઠા હોય, 1000 બહેનો બેઠા હોય, આમ તાકાતથી કહીએ કે આમાં 30% ના કાંડે દોરા હે હોય, કાંડે દોરા હોય. આ અંધકારમાં જીવીએ. બિલાડી નીકળી હોય આડી ને તો પછી પાછા એને વળીએ નહીં. ઘરમાં દીવો ઓલાઈ ગયો તો મારી ચાલુ વિધિમાં દીવો ઓલાઈ ગયો. આ વેમ છે. આ હનુમાનજીને મેં પાછળ બેહાડ્યા. ઘણા હમણાં દાખલો અઠવાડિયા પહેલા હવન કરવા ગયા, એને ઘરમાં મંદિર આમ હતું, એ રૂમમાં હવન હતું, એટલે મેં નામ બેહાડ્યા. આમ ઉગમડી દિશા હતી, નામ બેહાડ્યા. તમે કહા ગોરબા આ પીઠ દેખાડી એમ નથી હોય માતાજીને, તો તું માતાજીને ન્યાજ માને છે? આમ માતાજી નથી, આ દિશામાં નથી. હરિવ્યાપક સર્વત્ર સમાન, ઈશ્વર તો સર્વત્ર રહેલો છે. એટલે આ પીઠ દેખાડ્યું આ એક છે. આપણે પગ રાખીને ન બેસીએ, ઘરમાં મંદિર હોય તો હા પગ આમ ના રાખીએ, પણ પછી આમ તમે બેહો તો એ પીઠ દેખાડી દે એવું કઈ થાય જ નહીં. અમુક ના એ તો પાછળથી તમને પુશ કરે, ધક્કો મારે. પાછે પવન તનય હનુમાના. આ હનુમાનજીને હું મારી બધી વિધિમાં તમે જોજો, હનુમાન આ ચિત્ર મારી પાસે હોય જ, આ ચિત્ર હોય જ મારી પાસે. આના વગર મારો ઉદ્ધાર નથી. અને જ્યાં જ્યાં મારી બેઠક કોઈ પણ છે ને, આપણે કહીએ આપણે નવરા હોય તો આ ભાઈને ઘેર જઈને બેહીએ, કે આ ભાઈને દુકાને જઈને બેહીએ, કે આ ભાઈને વાડીએ જઈને બેહીએ. આપણે નવરા હોય ત્યાં બેઠીએ. મારી જ્યાં જ્યાં બેઠક છે ને ત્યાં બધામાં મેં આ હનુમાન બાપાને મૂકી દીધા. મારી બેઠક ના હોય પણ મને ન્યા જોઈએ, મને ત્યાં એ ખર્ચો કરી દે. હું કહું કે ભાઈ આ હનુમાન બાપાને બિહાડવાના છે, તું કહેતો હોય તો હું ફોટો લઈ આવીને આપી દઉં, બાકી તમે ખર્ચો કરતો નહીં, અમે ખર્ચો કરી નાખી. હાલ હું તને લઈ આવીને આપી દઉં. હાલ આ 300 નો ફોટો આવ્યો, મને આ હનુમાન તો જોઈએ. મારા ઘરે હું બેઠું ત્યાં મને આ તો મારી માથે છે. આના વગર મારો ઉદ્ધાર નથી. હનુમાન વગર આપણે તમારા મારો કોઈનો ઉદ્ધાર નથી. હનુમાન જાગૃત દેવ છે, એ તમને પાછળથી પુશ કરશે, ધક્કો મારશે. પવનનો દેવતા છે. તમે જે ધંધામાં હોય, જે નોકરી કરતા હોય, ઘણા છોકરા હોય બિચારા બહુ મહેનત કરતા હોય પણ એનું પ્રમોશન ન થતું હોય. ઘણા સરકારી નોકરી માટે કેટલા છોકરાઓ હેરાન થતા હોય, એક પાઇટો રહી જતા હોય, એક ધરાકાટો રહી જતા હોય. હનુમાનનો આશ્રય કરો એટલે હનુમાનજી તમને પુશ કરશે, ધક્કો મારશે, તમને આગળ વધારી દે. એટલે સૂર્યની પૂજા એટલે અજવાળામાં જીવવાનો સંકલ્પ કરવો, વેમમાં ન પડવું. આપણે એમ ક્યાંક નવા કોઈ દેવ જાગૃત થયા હોય અને પછી ત્યાં બહુ બધા જાતા હોય જોવરાવ, એટલે આપણે તરત આપણે પૂગી જ ગયા હોય ત્યાં. હનુમાનજીને રામ લક્ષ્મણ આમ વનમાં નીકળ્યા, સીતાજીનું હરણ થઈ ગયું હતું અને નળ નીલ જોઈ ગયા. સુગ્રીવને કીધું કે 2 તપસ્વી વેશમાં ઋષિમુનિ પર્વત ક્યાં છે એમ પૂછે છે, જે મળે એને. એટલે સુગ્રીવને બીક લાગી કે મારો ભાઈ વાલી છે એટલે મારો દુશ્મન છે, મને મારવા માટે મોકલાય છે. તો એટલે એને કીધું તો હવે એની પરીક્ષા કેમ કરવી? એ આપણા હિત માટે આવે છે કે આપણા અહિત માટે આવે છે? એટલે કીધું બુદ્ધિમત્તામાં વરિષ્ઠ. હનુમાનજી છે ને એ બુદ્ધિમાં વરિષ્ઠ છે. આપણે જાણી નહીં શકીએ. હનુમાન બાપાને મોકલો, હનુમાનજીને મોકલો. તો તમે જોજો હનુમાનજી બુદ્ધિમાં વરિષ્ઠ છે, બુદ્ધિમાં હોશિયાર છે, તો અહીંયા રામ લક્ષ્મણને ઓળખી નહીં ગયા હોય કે આ તો મારા પ્રભુ રામ જ છે. એને શું કર્યું? બ્રાહ્મણનું રૂપ લીધું, હાથમાં પુસ્તક રાખ્યું અને ત્યાં જઈને શું કીધું? તમે આ વનમાં તમને પહેલી વાર જોયા. હનુમાનજી થોડીક વાર બોલવા દીધા, એને સમય આપ્યો. હું જ્યોતિષ છું, તમે મને તમારો પરિચય આપો. એટલે આગળ એને એમ કીધું રામ લક્ષ્મણ અમારે સુગ્રીવને મળવું છે. તો સુગ્રીવને મળવું હોય તો તમારે હનુમાનજીને મળવું પડે, તો એ ત્યાં લઈ જાય. તો કીધું કે તો હનુમાનજી ક્યાં મળે? તો હનુમાનજીને આગળ હાજર કરી દો, આ ઘડી હાજર કરી દો, પણ તમારો પરિચય પહેલા આપો. હનુમાનજી સીધા ને પગમાં નથી પડી ગયા. અને આપણે તો કોઈ એમ કહે કે અહીંયા એક દેવ જાગૃત ચા ને એ સપટી આપે તે બધું રેડી થઈ જાય, દોડીને ન્યા. સમય આપો. કોઈ એમ કહે કે અહીંયા
આ વસ્તુ અહીંયા આ તમે કરો ને તો અહીંયાથી આ થાય, એ જગ્યામાં એનું તેજ કેટલું છે ને 1 વર્ષમાં ખબર પડી જાય. જો સાચું હશે તો 1 વર્ષથી ઉપર હાલશે, ખોટું હોય છે તો 1 વર્ષમાં હકેલાઈ જાય. 1 વર્ષમાં અહીંયા બધું હકેલાઈ જાય. તરત ન જાવ. હનુમાનજી તરત પગમાં નથી પડી ગયા, પેલા પૂરેપૂરું જાણ્યું. એટલે સૂર્ય ભગવાનની પૂજા કરવી હોય તો સૂર્યનારાયણને ક્ષત્રિયના દીકરાએ જળ તો ચડાવવું જોઈએ. તમારે સવારમાં નાઈ ધોઈ 1 કળશો ઓમ સૂર્યાયનમાં ઓમ સૂર્યાયન બોલતું બોલતું જળ ચડાવો. તમારી પાસે સૂર્ય તમારો 1 કળશો જળનો માગે કે મારો ગોઠી મને 1 જળ ચડાવે. અરે નાવ નહીં તોય પણ દાંતણ, આપણે વડવેરા દાંતણ કરતા તે થોડુંક પાણી વધતું ને જળ ચડાવી દેતા, પછી ઘરમાં પ્રવેશ કરતા. યુવાનોને શરમ આવે, આપણે કહીએ જળ ચડાવો. શરમ મરમ નહીં રાખો. આપણો ઈષ્ટ છે, આપણો બાપ છે. તમારા ઘરે દીકરાનો જન્મ થાય એટલે સૌથી વધારે રાજી કોણ થાય? પેલા તો મા બાપ થાય. ઓ દીકરો આવ્યો, પછી પરિવાર રાજી થાય, ગામના સભ્યોને કહો આપણે ગોઠી વૈધો. એના કરતા વધારે રાજી થાય સૂર્યનારાયણ કે મારો એક ગોઠી વૈધો, મારો કળિયો વૈધો આ ધરતી ઉપર. તો ગોઠી કોઈ દી સૂર્યનારાયણની સામે જોતોય ન હોય, કળિયાની વાત ન કરતો ઓલો નારાજ થાય કે નહીં? આ શું કરી દે? ભલે મોડા વાડીએ જતા હોય, મોડા 9 વાગે 10 વાગે વાડીએ હોય તો વાડીએ કુંડીમાંથી પાણી, અરે કળશો ન મળતો એક ખોબો ભરીને ઓમ સૂર્યાય નમઃ, બસ. વધારે મંત્ર બોલવાની જરૂર નથી, ખાલી જળ ચડાવો. જળ ચડાવો. તમારું 1 વર્ષ તમે 1 ધારું જળ ચડાવો, તમને એનો અનુભવ થાય કે નહીં મારું તેજ વધ્યું. સૂર્ય જેવું તેજ તમારામાં આવે. એટલે અંધકારમાંથી બહાર નીકળી જાય ને એટલે સૂર્યની પૂજા થઈ ગઈ કહેવાય. પછી વિષ્ણુ ભગવાનની પૂજા. વિષ્ણુ એટલે વ્યાપકતા. મન મોટું રાખવું, મન વિશાળ રાખવું, એ વ્યાપકતા. કોઈ પણ સત્કર્મ કરીએ એમાં મન મોટું રાખવાનું. ઓહો અમે ભગવાનનું આવડું મોટું સરસ કાર્ય કરીએ છીએ, વિશાળ મન રાખવાનું. આ વિષ્ણુની પૂજા છે. અને પછી દુર્ગાની પૂજા. દુર્ગાની પૂજા એટલે શ્રદ્ધા. કોઈ પણ કાર્ય કરો એમાં શ્રદ્ધા રાખો. એક ઘેર સત્યનારાયણ ભગવાનની કથા કરી હોય, શ્રદ્ધા રાખો, એ કથાનું ફળ આવશે આવશે આવશે. કથા સામાન્ય છે ને મેં હમણાં કીધું. અને કથા ગમે ત્યારે થાય. ઘણા કથા કોઈ કમૂરતા છે ને આગળ હામી ઝાડ છે ને, ભગવાન ઝાડનો ઝાડ છે, એને હું હામી ઝાડ નડે? ઘણા ચૈત્ર મહિના કે આગળ આ મહિનો છે ને કે આવા કમૂરતા આમાં ન કથા કરે ને આમાં ન. કથા એ વ્રત છે અને વ્રત ગમે ત્યારે કરી શકાય. સત્યનારાયણ ભગવાનનું વ્રત. તમે 11 છે કમૂર, તમે 11 આવતી નથી રહેતા, આપણે સોમવાર કમૂર તમે આવતી કમૂર તમે હોમવાર નથી રહેતા. એ વ્રત છે. વ્રત ગમે ત્યારે થાય, કથા ગમે ત્યારે થાય. એમાં કમૂરતા ને એવું બધું ન આવે, એ જોવાનું નહીં. તો અંજવાળામાં જીવવાનો સંકલ્પ કરો, એ સૂર્યની પૂજા. અને વ્યાપકતા રાખો, વિષ્ણુની પૂજા છે. મન મોટું રાખો, એ વિષ્ણુ ભગવાનની પૂજા છે. આપણી આ કથા છે, એ કથા માટે આપણે કોઈ ફાળો નથી કર્યો, ગામમાં કોઈ ફાળો નથી કર્યો. આમાં એવું નક્કી કર્યું છે વિશાળ મનથી કોઈ આમાં જે આપે એ લઈ લેવાનું. તુલસી પત્ર રૂપે કંઈ પણ આપે ને એ લઈ લેવાનું. 1 રૂપિયો કોઈ આપે એનું આમાં થોડુંક યોગદાન ગણાઈ જાય. આમાં જે કંઈ આપણે પૈસા રાશિ ભેગી થાય એનાથી આપણે આમાં જે કંઈ આ બધો ખર્ચ થોડો ઘણો છે, આ બધો ખર્ચ થયો છે, તમે જોઉં છો આ બધું, એ ખર્ચમાં વાપરવાનું. એટલે એ વિષ્ણુ ભગવાનની પૂજા છે ને એ વ્યાપકતા છે. મન મોટું રાખવાનું. ઈશ્વર દેહે આમાં તમે કદાચ દીધું હોય તો રાખીએ નહીં. ભગવાન ક્યાં ભિખારી છે, એને ક્યાં જરૂર છે? એને જરૂર નથી. પણ આપણે પેલા ઈશ્વરના ચરણોમાં કંઈક ધરવું. આપણે ભગવાને જે આપ્યું હોય એ દેવું.
તમે જે કમાતા હોય એમાંથી ઈમાનદારીથી 10મો ભાગ ભગવાને કીધું છે ધર્મમાં લગાડો. 100 રૂપિયા કમાવો, 10 ધર્મમાં લગાડો. જ્યાં તમને સાચું લાગતું હોય ત્યાં લગાડો. તમને એમ થાય કે આપણા ગામમાં મંદિર બને છે, સાચું થાય છે, લ્યો ભાઈ લખી નાખો. બાળકોને બટુક ભોજન કરાવી દો, ઘરે કોઈનો જન્મદિવસ હોય અને છોકરાઓને જમાડી દો, આવું બધું સત્કર્મ કરતા રહ્યો. ભગવાને કીધું 10મો ભાગ જે ઈમાનદારીથી કાઢી નાખશે એનો હું 10મો ભાગ બળજબરીથી નહીં કઢાવું. બાકી જે ઈમાનદારીથી નહીં કાઢે એનો પછી હું જ્યારે કાઢવા બેહીને ત્યારે એને કોર્ટ કચેરીમાં, મોટા દવાખાનામાં, આમાં આપણો પૈસો વ્યય થઈ જાય, પરિણામ કઈ નહીં. એટલે હંમેશા યાદ રાખો, ધર્મમાં અનુકૂળ લાગે ત્યારે થોડું લગાડતા જાઓ પૈસા. 10મો ભાગ ઈમાનદારીથી કાઢતા જાઓ. આમાં આ કથામાં જે કોઈ જે ભાઈઓ જે આપે તે દિવસે આપણે ગોવિંદભાઈ ને ગોવિંદભાઈ તેથી મટકી ઉત્સવમાં કાલે બોલી ગયા કે 10,000 રૂપિયા મારા તરફથી. આપણા ધીરુભાઈ પરબતભાઈ ચૌહાણે પણ પરબત બાપાનો ફોટો મૂક્યો છે અને એને પણ આમાં 5500 રૂપિયા આપ્યા છે. આમ આપણે થોડું કરતા આપણો આ ભેગું થતું જાય. એટલે બસ આપણો આ કથાનો ખર્ચ નીકળી જાય એટલે ઘણું. અહીંયા ઘણા બહેનોને વ્યાસપીઠ ઉપર ઘણા મૂકે, ઘણા પ્રદક્ષિણા કરે પછી વ્યાસપીઠે મૂકે. અહીંયા જે કંઈ વ્યાસપીઠ પર મૂકાશે તમે જ્યાં પણ મૂકશો, અહીં દાનપેટીઓ રાખશો, રાખી નથી કદાચ રાખશો, આપણે કોઈ નાનકડું દાન કરતી દાનપેટીમાં નાખે. બાકી લખવા માટે બેઠશો, કોઈ 1100 500 જે ખુશીથી લખાવો હોય. આપણા ગામનું કાર્ય છે, આપણા ગામની કથા છે, જે કંઈ થશે એ બધું આમાં ખર્ચ કરશો. વિષ્ણુ વ્યાપકતા. એક નાનકડું ગામ હતું અને એ ગામની અંદર 2 જણા નાના બાળકો, હાવ ગરીબ માણસ, એકદમ ગરીબ. છોકરાએ એમ કીધું કે બાપા પ્રમદી આઠમ છે, મેળો છે, અમને લઈ જાઓ ને. 1 રૂપિયો બિચારા પાસે મળે ને. એને કીધું હા હજી પ્રમદી આઠમ છે ને, કઈ વાંધો, લઈ જાઉં. બીજે દી હાથમ આવી, છોકરાએ પાછું પૂછ્યું પપ્પા આઠમ છે કાલે, હવે મેળામાં જવાનું છે. હા કીધું કે હા નહીં કાલે હજી આઠમ છે ને, લઈ જાય. છોકરાઓ સુઈ ગયા પછી 2 જણા વિચાર કરે છોકરાઓને મેળામાં કેમ લઈ જવા, પૈસા તો હોવા જોઈએ ને, એક માગશે. આમ છોકરાઓ રોજ જે આ વાતો કરતા એમાંથી એક પસાર એક વ્યક્તિ રોજ થતો હતો, એ બધું સાંભળ્યા કરે, ધનિક વ્યક્તિ, ખૂબ રૂપિયા. હવે એને એ વ્યક્તિએ શું કર્યું, આઠમ નથી સવારે વહેલા એના ઘરે ગયો. છોકરા ઉઠે ને પેલા પહોંચી ગયો અને ઓલી પેટી લાકડાની જે આપણે આવે, આપણે રાજસ્થાનની મૂર્તિ લઈ પેટીમાં પેક કરીને જે લાકડાની પેટી આપે એવું ખોખું ત્યાં પડ્યું એના ઘરના આંગણામાં. ઓલા વ્યક્તિએ એમ કીધું કે ભાઈ તારું કામ પડ્યું. ઓલો ગરીબ માણસ કે બાપા અમારું શું કામ, અમે નાના માણસ ગરીબ માણસ, કયો શું કામ પડ્યું, આ ખોખું તારે વેચવું છે. પેલા એ કીધું હવે આની શું કિંમત આવે, આનાથી અમે અમુક કટકા તો અમે પાણી ગરમ કરીએ ને ચૂલામાં રોટલા ઘડીએ ત્યારે એમાં નાખી દઈએ, આટલું થોડું પડ્યું છે, વેચવાનું શું હોય, જોતું લઈ જાઓ, તમારી ઘરે લઈ જાઓ. એમ નહીં, તારે વેચવું હોય તો બોલ, હું તને 1000 રૂપિયા આપું. એ વખતે હજાર ગાડાના પૈડા જેવા લાગતા એ સમય. બોલા કે બાપા 1000 રૂપિયા આના ન હોય, આમાં 1000 રૂપિયા મારે શું કરવા, આ એમ ને એમ છે. તમે ઘેર હું તમે કહેતા તમારે ઘેરે ઉપાડી દઉં, હું મૂકી જાઉં. બોલો કે નહીં એમને એમ ન લઉં, આ 1000 રૂપિયા આલે અને હવે તું આ ખોખું તારી ઈચ્છા હોય તો હાલ તારા મારા ઘરે મૂકી જાય. એના ઘરમાં જ્યારે વ્યક્તિએ પ્રવેશ કર્યો ને ત્યારે આ જગતમાં દુનિયામાં જેટલી એન્ટિક પીસ કહેવાય, જેટલી એન્ટિક આઈટમ કહેવાય, જેની કરોડોમાં કિંમત હોય એ ત્યાં શોકેસમાં ક્યાંક ટેબલ ઉપર ને ફરતી પડી હતી. ઓલા કીધું બાપા ખોખું ક્યાં મૂકવું, તો બસ અહીંયા મૂકી દે સોફાની બાજુમાં આ ટેબલ ઉપર. 1000 રૂપિયા આપી દીધા. એનો છોકરા 2, એટલે 2 છોકરા એ ભાઈના હતા ને, એ શું કે પપ્પા આ ખોખાની આપણે શું જરૂર હતી,
આપણા ઘરમાં કેટલી વસ્તુ સરસ છે. આ ખોખું તો આપણી જગ્યા શોભા બગાડશે, આની ક્યાં જરૂર હતી? ત્યારે એ બાપ શું બોલ્યો ખબર છે કે બેટા આ ખોખાની આપણે જરૂર નથી, પણ માનવતાને જરૂર હતી. માનવતાને જરૂર હતી. એના છોકરા હું બેથી સાંભળું એની પાસે પૈસા નથી. કોઈ મજૂર આપણી આ કામ કરતો હોય ને, આપણે લાગે ખરેખર આ સાચો માણસ છે, ત્યારે એને 50 વધારે આપી દેવા. 50 વધારે આપ્યો ને એટલે વધારે 50 મળ્યા ને એના કંઈક એક્સ્ટ્રા કંઈક વધારાની કંઈક બિસ્કીટ ને ફ્રૂટ ને રાજી થઈને ઘેર થઈને છોકરાઓને દે. ત્યાં 50 વધારે મળી ગયા ધાર્યા કરતા. આમ પણ આપણે 10મો ભાગ કાઢી શકીએ. 10મો ભાગ કાઢતા શીખો. 1 વર્ષ પૈસા તમારે બીજા કોઈને નથી દેવાના. તમે એક ડબ્બો રાખો. આ મેં પ્રયોગ કર્યો છે એટલે કહો, હું જે તમને કહેતો જાઉં ને એ મેં અનુભવ કર્યા હોય તો જ હું પેલા અમુક દવા હું પેલા પી લઉં. મને એ દવાથી સારું રહ્યું હોય ને તો હું કોઈને સલાહ આપું. મેં એક ઘેર ડબ્બો રાખ્યો અને હું તમારા ઘરથી હવન કરીને જાઉં ને તમે મને 8,000 રૂપિયા હવન ના આપો એટલે હું 800 રૂપિયા ઓલા ડબ્બામાં નાખી દઉં. ઈમાનદારી નાખી જ દઉં. મારે કોઈને દેવાનું તો નથી, એમાં મેં નોખા જ વિકા છે. જે આવે એ મુક્ત જાઓ, જે આવે એમાં નોખો કાઢતો જ જાઓ. આ મારો નિત્યક્રમ છે. અને એમાંથી હું યોગ્ય સમય જ્યાં મને લાગે ત્યાં હું દેતો જાઉં. સાહેબ આ કામ ખૂટતા જ નથી, મારે ખૂટતા જ નથી. આ કથા મેં કાલે વાત કરી ને, 4 કથા તો બુક થઈ ગઈ. 4 તો આમંત્રણ આવી ગયા. મુહૂર્ત આપો, મુહૂર્ત આપો. હવે ખમો આ વરસાદનું, ત્યાં તો અમારો હોલ છે, તમે ક્યાં વ્યવસ્થા કરશો? દિવાળી જવા દો, પછી કાઢતા કે લાભ પાછળથી ચાલુ કરીએ. એટલે ઈમાનદારીથી નોખા મૂકતા જાઓ. 1 વર્ષ પ્રયોગ કરો. તમે તમારે એવું હોય તો એ 1 વર્ષમાં ઓલા પૈસા વાપરતા નહીં, પણ નોખા મૂકવાનું ચાલુ કરો. તમને જો 1 વર્ષમાં તમને તમારા ધંધામાં, તમારા વેપારમાં તમને બમણો ફાયદો ન દેખાય મને કહેજો, તો 1 વર્ષ પછી બંધ કરી દેજો. ઓલા પૈસા પછી આમાં બેલવી નાખજો. આ કરજો, આ કરો. અને આ કથામાં જ્યારે મેં તમને ફાળાની વાત કરી ત્યારે સૌ પ્રથમ પેલા મારાથી હું શરૂઆત કરું. 1113 રૂપિયા પેલા હું આમાં લખાવું. 1113 રૂપિયા હું આમાં કાલે લેતો આવીશ અને અહીંયા આપણે પેટી રાખી દેશું, એમાં મૂકી દેશું. પેલા મારા. હવે હું તમને અપીલ કરી શકું. બાકી આપણે દેવાની ખોટી અપીલું કર્યા કરવી, ઘણા દે કઈ નહીં, અપીલું કર્યા કરવી. પેલા શરૂઆત દાનની આપણાથી કરો. સાધુનો દીકરો હોય ને લોટ માગવા નીકળે ને તો એની ઓલી લોટની જે પાત્ર હોય ને એક મુઠ્ઠી લોટને ઘેરથી પેલા નાખે અને પછી ભજલે રામ કરવા નીકળે. એટલે મને જે યોગ્ય લાગે હું કર્યા કરું એમાંથી ઓલા કાઢેલ છે ને એમાંથી ઈ દાન કરતો જાઉં. 10મો ભાગ મારો નીકળી જાય. મારો પૈસો આડો વ્યય ન થાય, પૈસા વ્યય ન થાય આપણે. તો સૂર્યની પૂજા, ગણેશની પૂજા, વિષ્ણુની પૂજા, દુર્ગાની પૂજા શ્રદ્ધા રાખવી, દુર્ગાની પૂજા, આમ પંચદેવોની પૂજા કરી અને પછી કરી ગુરુની વંદના. ગુરુ નિત્ય આવશ્યક જરૂરી છે. જે વ્યક્તિને ગુરુ ન હોય વ્યક્તિ ભટકી જાય. ગુરુ જોઈએ કોઈક આપણે માર્ગદર્શન કરવા વાળો. આપણે અનેક પ્રશ્નો હોય, કોને કહેવા જવા? એક એવું ઘર રાખવું જ્યાં આપણે જઈને રડી શકીએ, એક એવું ઘર રાખવું જ્યાં બધી વાતો કરી શકીએ. દશરથ રાજાને સંતાન નતા, ક્યાં જાઓ? ત્યારે રામાયણમાં લખ્યું છે ગુરુ ગૃહે ગયે તુરત મહીપાલા. સીધા ગુરુની ત્યાં ગયા કે મારે સંતાન નથી, હું ચોથું પણ આવી ગયું, થોડા વાળ થવા લઈ ગયા, અયોધ્યાનો વારિસ કોણ? અને ગુરુએ શું કીધું ખબર છે? તમે રાજાને આવવામાં બહુ વાર લગાડી દીધી. તો પેલા કીધું તો આમ ચપટી વગાડું ને 4 સંતાન તારા ઘરે થશે. હવે યજ્ઞ કર પુત્ર કામેષ્ટી. પણ તમે કોઈ દી મને જિજ્ઞાસા કરી રાજન? તમે આ પ્રશ્ન મને કોઈ દી પૂછો? બાકી મને ખબર છે તમારે તે 4 સંતાન થાય એમ છે. એટલે ગુરુ છે ને આપણે કેટલામાંથી મુક્ત કરી દે.
વિષાદ હોય ને આમ કંઈક આમ મૂંઝાણા હોય ને ત્યાં જઈને ખાલી બેસી જાય ને એટલે એ અમુક એ વાતો કરે એટલે આપણે વિષાદ વયો જાય. આ છે ગુરુ. તો આવો તમારા બધાયના કોઈ ને કોઈ ગુરુ હશે. ગુરુ અનેક હોય, સદગુરુ એક હોય. ગુરુ, ધર્મગુરુ, આપણા ગોર બાપા હોય, આપણા કુળ ગુરુ, રાષ્ટ્રગુરુ, આ બધા ગુરુ અલગ 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 છે. એમાં એક હોય સદગુરુ, જેની ઉપર કોઈ ન હોય. અને એવો કોઈ સદગુરુ કોઈ વ્યક્તિમાં તમને મળે તો તમારો બેડો પાર. આપણે કહીએ કે ભાઈ ભૌતિક જે સુખ છે, આ જીવનનું લક્ષ્ય શું? તો કે ભાઈ સારું મકાન હોય, સારું ઘર હોય, સારી આવક હોય, સારી ગાડી હોય, સારું જીવન આપણે જીવતા હોય. એમાં કેટલા બધા સ્ટેપ છે. પણ આધ્યાત્મિકતા એનું લક્ષ્ય હું ગુરુ મળ્યો એટલે પૂરું. ઓલામાં તો જે આમ આગળ મારે ઘરે દીકરા થાય ને એની ઘરે દીકરો જોતો જાવ ને આ આશા પૂરી જ ન થાય. એક ગાડી લઈ લો ને મને આજ સવારમાં એક છોકરો કે થોડી નાની ગાડી મારી પાસે છે. એક છોકરો સવારમાં આવ્યો ને તો મને કોઈ કહેતો હતો, મેં કહ્યું હવે દાદા મોટી લઈ લો. મોટી તો હું કાલ લઈ આવું. તો હું મોટી 20 લાખની ગાડી લઈને કથા કરવા જાય તો ઓલો દક્ષિણા દેવામાં વિચાર કરીએ. દાદા 20 લાખની ગાડી લઈને આમાં કેમ દક્ષિણા દાદાને દેવી? એટલે જજમાન વાટું થઈને હું મોટી ગાડી લેતો ને આ નાની બરોબર કાલ લઈ લો. હું ને ગાડી લઈ આ હનુમાન બાપો બેઠો સીતાજી પાસેથી લીધું એને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. આમથી લઈને આમ એના ભક્તોને દીધે જ રાખે. એને ક્યાં કઈ જરૂર છે? આને પકડી લે. જો વ્યક્તિમાં કઈ વિશ્વાસ ન બેહે કે ભાઈ આમાં કોઈ સદગુરુ આ બનાવ્યા જેવો લાગતો નથી, આમાં તું બજારથી આવતી આ વ્યક્તિમાં કોઈ સાધુ મળે એની સાથે રહીએ પણ વિશ્વાસ ન બે કે નહીં આમ બાપુનું આમ બધું બરોબર લાગતું નથી, એમ ભટકોને ક્યાંય કોઈ ન મળે તો 3 વ્યક્તિ એવા છે. એક કૃષ્ણ મંદિર જગતગુરુ, કૃષ્ણને ગુરુ માની લ્યો. બીજું જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરહું ગુરુદેવ કિનાઈ, હનુમાનને ગુરુ માની લ્યો. અને આદિ ગુરુ શંકર પિતા શિવ, આ 3 માંથી એકને પકડી લ્યો. એ 3 એક જ છે. શંકર અવતાર છે. આ જો પાછળ શિવલિંગ છે. હનુમાન બાપા કોણ છે? શંકર બાપાનો 11મો રુદ્ર અવતાર. લોકો 11મો અવતાર કહે છે. હું એને એ કહું છું કે જેટલી શંકર બાપાની શક્તિ છે ને એવી 11 શક્તિ ભેગી થાય ને એટલે એક હનુમાન બાપુ. એને પકડી લ્યો. એને પકડી રાખો. હું તને ગુરુ માનીને બેઠો છું, તું મને શિષ્ય માને કે ન માને એ તારે જોવાનું છે. મારા માટે તો તું ગુરુ. બસ મેં તને ગુરુ સેવો છે. જો ભાઈ તમારી વાયુનો પુત્ર છે, તમારો વેગ ક્યાં પુગાડે એટલે એને ગુરુ માની લો. તો ગુરુ વંદના આમાં કેરી છે. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ. ગુરુ નરના રૂપમાં હરિ છે. ગુરુ વિષાદમાંથી મુક્ત કરે. આપણે વિષાદો આવ્યા હોય પછી મુક્ત કરી દે. ઈ ગુરુ. ગુરુ દુઃખમાંથી મુક્ત કરે. ગુરુની કૃપા થઈ જાય તો હું નથી થતું. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે 1 સેકન્ડમાં અધોગતિ તરફ જતો હોય ને માણસ એની ગતિ થઈ જાય. આપણે નથી કહેતા કે આપણે કોઈ મોટા માણસને મળવા જવું હોય, બહુ મોટો માણસ હોય કે જેની એની ઓફિસમાં જવા માટે તો ભાઈ લાઈન લાગી હોય, પણ એમાં એનો જે નજીકનો વ્યક્તિ હોય આપણે એની પાછળ વ્યા જઈએ એટલે ઓલા એની પાછળ આપણે ઊભા હોય આપણે લઈ જાય હાલ મારી ભેગો. કોણ ત્યાં વાર શું લાગે? એ બીજા માટે વાર લાગે, મારી ભેગો હાલ નહીં. એટલે એને ચેમ્બરમાં ઓફિસમાં જેવો જાય ઓલો ચપરાસીરો કે આ ભાઈ એ મારી હારે છે, જવા દે કે નહીં. એમ ઓલા લોકમાં જેથી જવું હોય ને તેથી ગુરુ કહી દે કે મારી હારે છે, એને આવવા દે. કઈ પુણ્ય બળ કર્મ ન થયા હોય તો કઈ નહીં. ગુરુ મળ્યો એટલે પૂરું. ન્યાય એ સ્ટોપ જ આવી જાય. જે વ્યક્તિને ગુરુ મળ્યા પછી પણ ભગવાનને ગોતવો હોય એને કોઈ દી ગુરુના આ બધા વાદમાં આમાં પડવું જ નહીં. ગુરુ ગોતવા નીકળવું જ નહીં. ગુરુ મળી ગયો એટલે તમને ઈશ્વર મળી ગયો. આપણે ખબર કેમ પડે કે આપણા પાપ નષ્ટ થઈ ગયા? એનું કોઈ મીટર ખરું? તાવ આવ્યો હોય તો થર્મોમીટર માપી લે કે તમારે એટલા ડિગ્રી છે, ડાયાબિટીસ મપાઈ જાય 400 છે ભાઈ.
ઓલું બીજું ત્રીજું મપાય, બધું માપવાનું સાધન છે. પાપ વયા ગયા એ માપવું હોય તો ખબર કેમ પડે કે પાપ વયા ગયા, પાપમાંથી મુક્ત થઈ ગયા. જેથી સાચો ગુરુ મળી ગયો અને ઈ પછી ગુરુ મળ્યા પછી આપણા જીવનમાં ફેરફાર આવી ગયો એટલે સમજી લેવાનું પાપ વયા ગયા, પાપમાંથી મુક્ત થઈ ગયા. કેમ કે ગુરુ મળી ગયા પછી આંખ પવિત્ર થઈ જાય. પછી બધા માણસો આપણે હરખા જ લાગે. કેમ થાય કે ભાઈ આ બધામાં ભગવાન જ છે, આમાં કોનું મારે ખોટું કરવું, કોનું ખરાબ કરવું, બધા ઈશ્વર છે, બધામાં પરમાત્મા બેઠો છે. આ ગુરુ મળ્યા પછી આ પ્રક્રિયા શરૂ થાય. ગુરુ મળ્યા પછી આધ્યાત્મિક આપણી યાત્રા શરૂ થાય અને ભગવાનના નામમાં રસ જાગે. બાકી કથામાં ઘણા કોઈ કથા તો રામમાં રામાયણ તો ખબર છે, ત્યાં હું ધક્કો ખાવાનો હોય, આ તો ખબર છે ત્યાં હું ધક્કો ખાવાનો હોય. પણ જેને રામ નામ, ભગવાન નામ, ઓમ નમઃ શિવાય કોઈ પણ ધૂન ગાવાનો આમ રસ જાગે, ભગવાનના નામમાં રસ, કોઈક બોલતું હોય એટલે માણસ આવીને બેસી જાય, નહીં મારે સાંભળવું. એટલે સમજી લો એ ગુરુ કૃપા. આપણી આંખ પવિત્ર થઈ ગઈ. કાન ભગવાનના નામ સાંભળવા માટે કાન તીવ્રતા પકડે. કથા સુણી ફૂટ્યા કાન તોય નયું બ્રહ્મ જ્ઞાન. કથા છે ને કેટલી પબ્લિક છે ને, કેટલા માણસો બધા એનો કઈ ઓલું જ નથી. ઘણા કે એ ભાઈની કથામાં 1 લાખ માણાઓ, પણ એ 1 લાખ માણામાંથી સાંભળે ને એના જીવન અનુસરણ કરે એવા કેટલા, કાલથી પાછા એ નહીં હોય તો આ તો ટાઈમ બગાડ્યા જેવું થાય, સમય બગાડ્યા જેવું થાય. આપણા જેનો કે પરિવર્તન આવી જવું જોઈએ. પેલા છે ને બધા ભેગા થઈને કથા બિહાડે. જો આજે આપણે મંદિરે ભેગા થતા બધી વાતચીત કરી, આપણે કથા બિહાડીએ તો બધા 5-7 ભાઈઓ ભેગા થઈને વાતચીત કરી. પેલા ભેગા થઈને કથા બિહાડે, પછી કથા આપણે બિહાડે. તમને કથા બિહાડી દીધા, તમને બધાને બિહાડી દીધા. અને કઈ 5 દીની કથા હોય, 7 દીની કથા હોય, 9 દીની કથા હોય, કઈ એ કથા આપણામાં અંદર આવીને બેહી જાય ને એની ખબર ન પડે, બેહી જાય. અને કાલથી જીવન ફેરફાર આવી જાય કે નહીં હવે તમે રામ કથા સાંભળી, હવે તો આ ખાવાની ન ખાવાની વસ્તુ ન ખવાય, ન પીવાની વસ્તુ ન પીવાય, આવું આપણામાં આવવા માંડે. આમ કથા બેહી જાય. પણ એ બેહે તો સાંભળે તો ઘણા બધા, કાન ફૂટી ગયા કથા સાંભળી. કેટલી કથા સાંભળતા હોય બધા. કથામાં 5 વ્યક્તિ ભલે બેઠા હોય પણ 5 ને એમાં રસ હોવો જોઈએ. રસ વગરની કથા, રસ ન હોય એમને બેઠા ટાઈમ ઘણા હું હમણાં કે આલુનભાઈ હવે કથા બેઠી આટો મારી આવીએ. ઘણા કે આજ રવિવાર છે ને ચાલો કથા આટો મારી આવીએ. ઘણા આટા મારવાની જગ્યા છે. આમાં ગુરુની કૃપા હોય ને એટલે આમાં રસ જાગે. તો આવો ગુરુની આપણે વંદના કરી લઈએ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શિવ છે. તો આમ ગુરુની વંદના કરી લઈએ. પછી આપણે નામ વંદના અને પછી હનુમાન વંદના સુધી આ જવાનું છે. હનુમાન બાપાની વંદના કરીને કથાને આપણે વિરામ આપશું. તો પેલા ગુરુ વંદના કરી લઈએ. ઓમ મંગલમ